નમસ્કાર બાળ મિત્રો, યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 વિષય ગણિતના લેક્ચર 4માં આજે આપણે શું શીખવાનું છે તો કે ચેપ્ટર 7 પેટર્ન વિશે આપણે માહિતી મેળવવાની છે। તો આપણે 1 થી 3 લેક્ચરમાં શું શીખી ગયા તો કે આગળના લેક્ચરમાં અડધો આંટો ફેરવવાથી 45 અંશના ખૂણે 90 અંશના ખૂણે પેટર્નમાં કઈ રીતે ફેરફાર થાય છે તે જોઈ ગયા, અથવા ઘડિયાળના કાંટાની દિશામાં અને વિરુદ્ધ દિશામાં પેટર્નમાં ફેરફાર કેવી રીતે થાય છે તે પણ જોયું। ત્યાર પછી લેક્ચર 3ની અંદર આપણે શું જોયું હતું તો કે વિવિધ પ્રકારના જાદુઈ ચોરસ બનાવતા। એમાં શું આવતું તો કે આકાર, ડિઝાઇન, ભાત આ કંઈ આપણે જોયેલું નથી। એમાં આપણે શું જોયું હતું તો કે એમાં આપણે જાદુઈ ચોરસ સંખ્યાઓની રમત, સંખ્યાઓની પેટર્ન બનાવતા આપણે શીખાતા। કઈ રીતે તો કે એક ચોરસ આપણે એવું બનાવ્યું હતું કે અમુક સંખ્યા આપણને કીધી હતી, એના વચ્ચેની સંખ્યા લઈ અને આપણે ચોરસને પૂર્ણ કરવાનું છે। કઈ રીતે તો કે આડો અને ઊભો સરવાળો બધી જ લાઈનનો સરખો થવો જોઈએ। તો આપણે 2 ચોરસ એવા જોયા હતા અને એક ચોરસ કેવું જોયું હતું તો કે અહીંયા જે બોર્ડ પર જે દેખાય છે એ રીતનું એક આપણે ચોરસ દોરેલું, રાઉન્ડ દોરી અને આપણે સંખ્યા શોધવાની હતી, બરાબર છે। તો આજે આપણે શું જોશું તો કે સંખ્યાની જ રમત આપણે જોવાની છે પેટર્ન। તો પ્રશ્ન 8, આપેલ ષટકોણના ખાનામાં A, B, C, D અને Eની કિંમત જણાવો। અહીંયા એક ષટકોણ દોરેલું છે, એમાં આપણે A, B, C, D અને E આ 5ની કિંમત શોધવાની છે। કઈ રીતે તો કે આવું જે ચોરસ ખાનું છે એની પાસેના જે રાઉન્ડ ખાનામાં સંખ્યા આપેલી છે એનો શું કરવાનો છે? ગુણાકાર। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે લેક્ચર 3ની અંદર આપણે જે આવું ષટકોણ જોયેલું એમાં આપણે શું કરેલું હતું તો કે પાસેના ચોરસનો ગુણાકાર નહોતો કરેલો, એમાં શું કરેલું હતું? સરવાળો કરેલો હતો, અને અહીંયા શું કરવાનું છે? ગુણાકાર। તો 2 સંખ્યાના ગુણાકાર કરવાથી જે જવાબ મળે તે આપણે અહીંયા આ રાઉન્ડમાં લખવાના, જે રાઉન્ડ આપેલો છે એના બંને ચોરસમાં લખવાના થશે, બરાબર છે। તો ચાલો આપણે અહીંયાથી A થી સ્ટાર્ટ કરીએ શોધવાનું, બરાબર છે, એટલે આપણને સંખ્યા મળતી જશે। ચાલો એની કિંમત શોધવા માટે શું લખશું આપણે તો કે આ એની કિંમત શોધવી છે તો આ બાજુના 2 રહ્યા એનું કરવો પડશે, આપણે શું કરવો પડશે? ગુણાકાર। તો ચાલો કરીએ ગુણાકાર। 6 ગુણ્યા 7, બરાબર ને? એની બાજુમાં કઈ સંખ્યા છે? 6 અને 7। આપણે કરીએ 6 ગુણ્યા 7નો ગુણાકાર કેટલો થશે તો 6 ગુણ્યા 7 એટલે થાય 42। 6 સત્તા 42। તો આપણે એના ખાનામાં શું લખશું? 42। સમજાઈ ગયું? તો એની કિંમત આપણને કેટલી મળેલી છે? અહીંયા 42। આ એક સંખ્યાની રમત થઈ, 2 આ સંખ્યા લઈ અને આ સંખ્યા એની કિંમત શોધવાની હતી, બરાબર છે। તો હવે લઈએ આગળ, તો કોની આવશે તો કે બીની કિંમત। હવે બીની કિંમત શોધવી છે તો શું કરશું તો કે બીમાં તો રાઉન્ડ આપેલો છે, ચોરસ હોય તો આ બંનેનો ગુણાકાર કરીએ એ અહીંયા મુકાય। તો આપણે બીની કિંમત શોધવા માટે શું કરીશું તો કે આ 6 છે એને ગુણ્યા આ બી કરીએ ત્યારે આપણે આ ચોરસનો જવાબ 12 મળે છે, બરાબર ને? આ 6 ગુણ્યા આ સંખ્યા એટલે આપણને જવાબ મળે 12। તો અહીંયા તો સંખ્યા આપેલી જ નથી, ત્યાં શું આપેલો છે? બી આપેલો છે, તેની કિંમત શોધવાની છે। તો બરાબર, આપણે નીચે લઈએ બીજું સ્ટેપ। 6 ગુણ્યા આ જે બી છે, બરાબર, એની જગ્યાએ એવી કઈ સંખ્યા મૂકીએ તો 6 સાથે કોનો ગુણાકાર કરીએ તો 12 જવાબ આવશે। તો એવી સંખ્યા આપણે અહીંયા શોધવાની છે। તો 6નો ગુણાકાર કોની સાથે કરવાથી 12 આવે તો કે આવે છે ને ક્યાં આવે તો કે 6ના ઘડિયામાં। 6ના ઘડિયામાં ક્યાં આવે તો કે 6 દુ 12। આ એની કિંમત છે અને આ જે મળેલી છે કોની કિંમત છે? બીની કિંમત। બી બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળેલા છે, તો આપણે બીમાં લખશું 2। હવે જો 6 ગુણ્યા 2 એટલે 12 આવી ગયા। તો અહીંયા ઉલટું હતું,
એનો જવાબ આપી દીધેલો હતો, પણ એનો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તે આપણે શોધવાનું હતું. ચાલો હવે પાછો સીનો ગુણાકાર શોધવાનો છે. તો સીનો જવાબ બોક્સ શોધવા માટે આ બંનેનો શું કરશું આપણે? ગુણાકાર. ચાલો ત્રીજું સ્ટેપ લખીએ સી માટે. સી માટે કરશું આ બંને સંખ્યાનો ગુણાકાર. 9 ગુણ્યા 4, 9 ગુણ્યા 4 બરાબર. ચાલો 9 ચોક કેટલા થશે? 36. તો અહીંયા મૂકીએ આપણે 36. તો આ જે 36 મળ્યા એ શું મળ્યું આપણને? તો કે આ સીની કિંમત. સી બરાબર આપણે શોધવાનું હતું, તો બાજુના બે રાઉન્ડમાં સંખ્યા આપેલી છે એનો કરેલો છે ગુણાકાર. 9 ચોક 36 બરાબર મળી ગઈ સીની કિંમત. ચાલો હવે આપણે મેળવીએ ડીની કિંમત. તો ડીની કિંમત મેળવવા માટે શું કરશું? તો એમાં પણ એવું છે બરાબર, ડીની કિંમત શોધવાની છે, પણ ત્યાં આપેલો છે રાઉન્ડ બરાબર. તો આ સંખ્યા અને આ સંખ્યાનો આ જવાબ આવે છે 20. તો આની જેમ આપણે બીની છે જેમ જ આ ડીની કિંમત મેળવવી પડશે. ડી બરાબર શું કરશું? 4 ગુણ્યા ડી. 4 ગુણ્યા ડી બરાબર જવાબ આપેલો છે. કેટલો આપેલો છે? ખ્યાલમાં આવે છે ને? 20 તો જવાબ આપી જ દીધેલો છે બરાબર. આપણે જવાબ મેળવવાનો નથી. શું મેળવવાનું છે? તો કે આ ડીની કિંમત મેળવવાની છે. તો આપણે જોઈએ આગળ કે ડીની કિંમત જાણવા માટે ડીનો ગુણાકાર કરવાનો છે. ડીની જગ્યાએ સંખ્યા મૂકવાની છે. તો 4નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો જવાબ 20 આવે? ચાલો 4ના ઘડિયામાં ક્યાં આવે છે 20? તો કે 4 પંચા 20. તો અહીંયા આપણે મૂકીશું 5. આ જે જવાબ આવે છે 5 એ કોની કિંમત મળી આપણને? ડીની. 20 આપી દીધા હતા, 20 મેળવવાના નહોતા. આપણે જે ડીની જગ્યા છે ત્યાં કઈ સંખ્યા આવે એ મેળવવાનું હતું, એટલે ગુણાકાર ના કરી શકીએ બરાબર. ગુણાકારનો જવાબ તો આપેલો જ છે, માટે 4નો ગુણાકાર કોની સાથે કરીએ તો 20 આવે. તો આપણે એવી સંખ્યા શોધવાની હતી જે મળી ગઈ. કઈ છે? 5 બરાબર. 4 પંચા 20. હવે છેલ્લું બોક્સ છે ઈની કિંમત મેળવીશું. ઈ બરાબર, તો ઈ શોધવા માટે આપણી પાસે બંને અંકો છે. કયા કયા? 5 અને 7. ચાલો આપણે એનો ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 7 બરાબર 5 સત્તા 35. તો આપણને ઈની કિંમત કેટલી મળેલી છે? અહીંયા 35. તો આ બોક્સમાં આપણે મૂકીએ 35. તો આખું આ જે ષટકોણ છે એ કઈ રીતે આપણે પૂર્ણ કરેલું છે? તો કે ગુણાકાર કરીને બરાબર, કે બે અંકોના ગુણાકાર કરવાથી આપણને બાકી રહેલા જે ચોરસ છે અથવા રાઉન્ડ છે એનો જવાબ મળેલ છે. આમાં બે બોક્સ એવા હતા કે જેમાં ગુણાકારનો જવાબ હતો, પણ કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જે ગુણાકાર છે એ જવાબ મળે છે એ બે પોઈન્ટ એવા હતા કે સંખ્યા મેળવવાની હતી. તો આ છે જે એ પેટર્ન દ્વારા રમતા રમતા આપણે ગુણાકાર કરતા અને નવી સંખ્યા મેળવતા શીખ્યા. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં પેટર્ન સમજીને ABCD ની કિંમત શોધો. અહીંયા એક પેટર્ન આપેલી છે, એને પહેલાં સમજવાની છે. આગળના જે બે આપણે ષટકોણ જોયા ને એમાં આપણને આગળ સૂચના હતી કે સરવાળો આવશે, બીજા ષટકોણમાં એવું હતું કે ગુણાકાર કરવાનો છે બરાબર. આમાં એવી માહિતી આપેલી નથી. આપણે તો આપણી જાતે પેટર્ન સમજવાની છે. પેટર્ન સમજી અને ABC અને Dની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલાં પેટર્ન સમજીએ કે કઈ રીતની આ વર્તુળની અંદર પેટર્ન આપેલી છે. તો આ પેટર્ન કેવી છે? તો આકૃતિ આપણે જોઈએ ને તો અહીંયા જવાબ આપેલા છે, અહીંયા જવાબ આપેલા છે, અહીંયા 3માં જવાબ આપેલા નથી. અહીંયા B, અહીંયા C અને D આપેલો છે, તો A અહીંયા અંદર આપેલો છે બરાબર છે. આમાં પણ એવું છે, આ 3ની કિંમત એકસરખી રીતે શોધશું અને અહીંયા આ રીતે એની કિંમત અહીંયાથી મળશે બરાબર. તો પેટર્ન કઈ રીતે છે? તો આ અહીંયા કાંઈ કરીએ તો આનો જવાબ તો નથી, અહીંયા કાંઈ નથી, પણ અહીંયા એક મેળ પડે છે. શું છે? તો અહીંયા 3 છે અને 2 છે. આ બેયને જોતાં આ જવાબ આપેલો છે, તો શું કરેલું હશે?
આવે છે ખ્યાલ? બરાબર. અહીંયા છે ગુણાકાર છે. કઈ રીતે? 3 ગુણ્યા 2 બરાબર 6 છે ને પેટર્ન? 3 દુ 6 બરાબર. એ જ રીતે આપણે વારાફરતી 1 બાય 1 એ બી, સી અને ડીની કિંમત મેળવવાની છે. પેટર્ન કેવી છે? તો કે બાજુના 2 અંકનો કરવાનો છે ગુણાકાર. બરાબર છે. તો ચાલો આપણે કરીએ ગુણાકાર. બરાબર. તો સૌથી પહેલાં આપણે એની કિંમત મેળવીશું. તો એની કિંમત મેળવવા તો એ અહીંયા હોવો જોઈએ, તો આપણને એની કિંમત મળી છે ને આ 2 સંખ્યાનો ગુણાકાર કરવાથી. પણ એ તો અંદર આપેલો છે, તો એનો જવાબ મેળવવા માટે શું કરશું? તો કે અહીંયા એ છે, એને ગુણ્યા કેટલા છે? 6 અને જવાબ કેટલો છે 12ના રાઉન્ડમાં? 30. બરાબર. એની કિંમત મેળવવી છે, પણ ગુણાકાર કરવાથી જવાબ મળે અહીંયા એ હોય તો. પણ અહીંયા તો એવું છે નહીં, તો શું કરશું? તો હવે આપણે થોડુંક બીજી રીતે કરવાનું થશે. અહીંયા 30 જવાબ મળે છે. બરાબર છે. 6 સાથે ગુણાકાર કરવાથી. પણ હવે આપણો મગજ બીજી રીતે ચલાવવાનો. કઈ રીતે? તો કે 6નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે આપણે કરીશું તો જવાબ 30 આવશે. ચાલ આપણે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો થશે? 6નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો 30 આવે? આવે છે 6ના ઘડિયામાં કે 30? તો કે આવે છે ને. ક્યાં આવે છે? તો કે 6 પંચા 30. ક્યાં આવ્યા? 5 ગુણ્યા 6 બરાબર 30 થાય ને. 5 6 30. તેથી આપણને અહીંયા જવાબ મળે છે એ બરાબર 5. કેટલા મળ્યા આપણને એની કિંમત? 5. બરાબર. કે રાઉન્ડમાં લખવાનું નહીં થાય, આપણે અહીંયા અંદર છે લખી નાખશું એ બરાબર 5. સમજાઈ ગયું એની કિંમત? હવે આપણે કોની કિંમત મેળવશું? એ પછી બીની કિંમત મેળવીશું. ચલો આપણે બીની કિંમત મેળવશું. આ પહેલો જવાબ મળેલો છે. હવે બીજો. બીની કિંમત મેળવવા માટે આપણે શું કરવાનું થશે? તો કે 3 અને 7નો ગુણાકાર એટલે આવશે આ રાઉન્ડનો જવાબ. ચાલો કરીએ. 3 ગુણ્યા 7 બરાબર કેટલા થશે? 3 સત્તા 21. તો આપણને જે 21 મળેલા છે એ શું છે? તો કે બીની કિંમત. તો આપણને જે આ બી આપેલો છે ત્યાં આપણે જવાબ લખીશું 21. બરાબર. 3 સત્તા 21. તો બીની કિંમત મળી ગઈ આપણને. ચાલો હવે આપણે કોની મેળવીશું? તો અહીંયા આપેલા સીની. ચાલો ત્રીજી કિંમત મેળવવાની છે સીની. સીની કિંમત મેળવવા માટે આ બંને સંખ્યાનો કરશું આપણે ગુણાકાર. 4 ગુણ્યા 6 બરાબર. 4 અને 6નો કરશું આપણે ગુણાકાર. 4 6 24. બરાબર. તો અહીંયા 24 આવ્યા છે એ સીની કિંમત છે, માટે આપણે સીના બોક્સમાં લખીશું 24. 4 6 24. બરાબર છે. હવે લાસ્ટ કયો છે? ડી. બરાબર. તો હવે આપણે ચોથી ગણતરી કરીશું ડી માટે. ડી માટે સંખ્યા કઈ કઈ છે? તો કે 2 અને 4. હવે 2 ગુણ્યા 4 કરો અથવા 4 ગુણ્યા 2, કશો ફેર પડશે નહીં. તો લખીએ 2 ગુણ્યા 4 બરાબર 2 ચોક 8. તો અહીંયા જે આ મળેલા છે 8 એ શું છે? તો કે 8 છે એ ડીની કિંમત મળેલી છે. તો આ ડીના રાઉન્ડમાં લખીએ 8. તો કમ્પ્લીટ છે અહીંયા આખો રાઉન્ડ. કઈ રીતે મળેલો છે? તો આ 35 તો લખેલા જ હતા. બરાબર છે. તો અહીંયા આપણે તો એ મેળવીએ 5 સત્તા 35 છે ને જવાબ રેડી જ. બરાબર. 3 સત્તા 21. 3 દુ 6. 4 દુ 8. 4 છક 24 અને 5 છક 30. તો આ રીતે રાઉન્ડની અંદર પેટર્ન સમજી અને એને આધાર આપણે દરેકની કિંમત મેળવેલી છે. હવે આપણે નવી પેટર્ન શીખવાની છે. કેવી? તો કે પ્લસવાળી છે અને એક નિયમવાળી છે. કેવો નિયમ છે પહેલાં એ નિયમને સમજીએ. સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ આ એક નિયમ છે.
બરાબર. આના પહેલાં દાખલા આવતા ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. આ પ્રશ્નો છે એ પેટર્ન સ્વરૂપે છે અને ખાલી જગ્યા સ્વરૂપે પણ મૂકી શકીએ. કઈ? બરાબર. તો સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે જે સરવાળા છે એમાં ક્રમ બદલે ને છતાંય જવાબમાં ફેર પડતો નથી. આને કહેવાય સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. હવે એ સમજવા માટે આપણે થોડીક ઉદાહરણ જોઈએ. તો કઈ રીતે સરવાળામાં ક્રમ બદલે તો ગુણાકારમાં ફેર બદલે નહીં, બરાબર, કંઈ જવાબમાં ફેર આવે નહીં. દાખલા તરીકે આપણે 5 + 3 કરીએ તો કેટલા આવે? 8 આવે ને. પણ એને બદલે તમે 3 + 5 કરો તો જવાબ કેટલો આવશે? તો પણ જવાબ કેટલો આવે છે? 8 જ. બરાબર. તો અહીંયા શું થાય છે? પરિસ્થિતિ શું છે? ઉપર અને નીચેમાં જવાબ બંનેના સેમ છે, પણ પરિસ્થિતિ શું છે? તો કે અહીંયા 5ના સ્થાને 3 આવી ગયા અને 3ના સ્થાને 5. ટૂંકમાં ક્રમ બદલેલો છે. 5નો પહેલો ક્રમ છે એને બદલે બીજો જાય છે અને 3નો બીજો તો એમાંથી પહેલો ક્રમ થઈ ગયો. આ રીતે 3 સંખ્યા હોય, 4 હોય કે 5 હોય, સંખ્યાનો તમે ક્રમ બદલો છો છતાંય જવાબમાં કશો જ ફેર પડતો નથી. પહેલા સ્થાનેથી લઈને છેલ્લા સ્થાને મૂકી આવો 5મા સ્થાને, 5મી સંખ્યાને બીજા સ્થાને, બીજી સંખ્યાને ચોથા સ્થાને. આ રીતે તમે સંખ્યાનો ક્રમ બદલો છતાં સરવાળાના જવાબમાં કશો જ ફેર પડતો નથી. આને કહેવાય સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. તો અહીંયા જે પેટર્ન છે એ સરવાળા વિશેના ક્રમના ગુણધર્મ છે એના વિશેની છે. સંખ્યાની રમત કહેતોય ભલે અને એક નવો નિયમ શીખવાનો કહેતો પણ ભલે. જે આ રીતે સરવાળોનો આવે છે એમાં ગુણાકારનો પણ લાગુ પડે છે. ગુણાકારમાં પણ આ જ હોય છે. જેમ સરવાળામાં ક્રમ બદલે, બરાબર, છતાંય જવાબ ન ફેર પડે એ રીતે ગુણાકારમાં પણ હોય. 3 × 5 કરો તો પણ 15 જ થાય અને 5 × 3 કરો તો પણ શું થશે? 15 થાય ને. બરાબર. આપણે કરીએ 3 × 5 બરાબર 15, પણ એને બદલે 5 × 3 કરો તો પણ થાય 15. આપણને ઘણીવાર આપણે બોલતા હોય, બરાબર છે, આપણે 8 9 જોતું હોય, બરાબર, તો 9 8 કયો કે 8 9 કયો, બેનો જવાબ કયો થાય? સરખો થાય. તમને અમુક અડધા ઘડી આવડતા હોય તો અડધા ઘડીએ તમને ઓને આધારે જ આવડી જાય, બરાબર. 2 ચોક 8 આવડતા હોય તો 4 દુ આપણે કેટલા થાય? 8. તો બેનો ઘડિયો આવડવો જરૂરી છે, તો 4નો એના આધારે થોડો ઘણો આવડે, બરાબર છે. આ રીતે તમે આડા અવડા સંખ્યાને ક્રમ બદલાવો છો છતાંય કાંઈ જવાબમાં ફેર પડતો નથી. આને ક્રમનો ગુણધર્મ કહેવામાં આવે છે. આવું કઈ ક્રિયાને લાગુ પડે છે? ખાલી સરવાળા અને ગુણાકાર. ભાગાકારમાં અને બાદબાકીમાં ન કરી શકો, કારણ કે જો તમે 5માંથી 3 બાદ કરો તો 2 વધે, પણ 3માંથી 5 જાય? નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય જ નહીં, બરાબર છે. એટલે બાદબાકીમાંય લાગુ ન પડે, એ જ રીતે ભાગાકારમાં પણ લાગુ પડે નહીં. 4ને 2 વડે ભાગો તો ભાગી શકાશે, પણ 2ને 4 વડે ભાગી શકાય નહીં. તો આ બાદબાકી અને ભાગાકારમાં નિયમ ન લાગુ પડે. ફક્ત શેમાં લાગુ પડે છે? તો કે સરવાળા અને ગુણાકારમાં, બરાબર છે. તો ચાલો આપણે અહીંયા સરવાળામાં લાગુ પડે છે તો કઈ રીતે એનો ક્રમ બદલશું એ જોઈએ. પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો. અહીંયા નિયમની કોઈ વાત થયેલ નથી. અહીંયા તો પેટર્ન જ ઓળખવાની છે. પેટર્ન દોરેલી છે, એ પેટર્નમાં કઈ સંખ્યા લખવાની, અહીંયા ખાલી આવું જ દર્શાવેલું છે. પણ આની અંદર આ છુપાયેલો ને એક નિયમ જ છે, બરાબર. અહીંયા તો શું જોવાનું છે? વિવિધ પ્રકારની પેટર્ન દોરેલી છે, એ પેટર્નમાં સંખ્યા ઘટતી હોય એ લખવાની છે. કઈ રીતે છે? તો વચ્ચે બરાબરની નિશાની છે. બરાબરની આ બાજુ 3 પેટર્ન છે, જેવી 3 પેટર્ન અહીંયા છે એવી જ 3 પેટર્ન બરાબરની બીજી બાજુ છે. તો આ બાજુ પેટર્નમાં સંખ્યા છે એ આ બાજુ લખવાની છે, ને અહીંયા નથી આ બાજુ લખવાની છે, બરાબર. પેટર્ન સરખી જ છે બંને બાજુ, ખાલી શું કરેલા છે? ક્રમ બદલાવેલા છે. તો પેલું જોઈએ, ચોરસમાં 6 છે, ત્રિકોણમાં કશું લખેલું નથી, રાઉન્ડમાં 18 છે. તો ત્રિકોણમાં કઈ સંખ્યા લખશું? તો કે અહીંયા જે આપેલી છે ત્રિકોણમાં એ અહીંયા કેટલી આપેલી છે? 12. તો આપણે અહીંયા ત્રિકોણમાં કેટલા લખીશું? 12.
હવે પૂરું થઈ ગયું. ચોરસ, ત્રિકોણ અને રાઉન્ડ ત્રણેય પૂરો થઈ ગયા પેટર્ન, બરાબર. તો આમાં શું આવશે? તો આમાં રાઉન્ડ અને ત્રિકોણ કમ્પ્લીટ છે. એક ચોરસ બોક્સમાં લખવાનું બાકી છે. તો ચોરસમાં શું આવશે? તો બરાબરની આગળ ચોરસમાં શું છે? 6. તો આપણે અહીંયા પણ કેટલા લખીશું? 6. આ પેટર્ન ઓળખવાની છે. આ બાજુ બરાબર જોવાના ને આ બાજુ બરાબર નહીં જોવાનું. બંને બાજુ પેટર્ન સરખી છે. જે પેટર્ન ખાલી છે તો આ બાજુ જોઈ લેવાનું, તો આ બાજુ લખી નાખવાનું. આ બાજુ ઘટે તો આ બાજુથી જોઈને લખવાનું છે, બરાબર છે. આમાં કશો જ ફેરફાર કે કંઈ જાતે વિચારવાનું નથી. ચલો બીજી જોઈએ. લંબગોળ છે, એમાં 200 છે. ત્રિકોણ છે, ખાલી છે. અહીંયા સવળું ત્રિકોણ ને અવળું ત્રિકોણ એ રીતની પેટર્ન કરેલી છે, એમાં 10 છે. તો અહીંયા આમાં કશું લખેલ નથી, આ બંને જવાબ છે. તો રાઉન્ડમાં કેટલા છે? લંબગોળમાં 200, તો અહીંયા તો 200 લખેલા છે, તો આપણે લખવાના નહીં થાય. તો અહીંયા ત્રિકોણમાં કેટલા છે? 50, બરાબરની પેલી બાજુ. તો આ બાજુ આપણે શું લખીશું? ત્રિકોણમાં 50. તો બરાબરનો આ બાજુનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર છે. તો હવે કરશું આ બાજુનો ભાગ કમ્પ્લીટ. એમાં લંબગોળ અને ત્રિકોણ આ બંને પેટર્ન ઓકે છે, બરાબર. એમાં લખેલો જવાબ, ખાલી આ બંને 2 ત્રિકોણવાળી પેટર્ન બાકી છે. તો આમાં કેટલા છે બરાબરની આ બાજુ? 10. તો અહીંયા પણ આપણે લખીશું 10. કમ્પ્લીટ. ચાલો હવે ત્રીજું જોઈએ. રાઉન્ડમાં 80, ચોરસ બોક્સ ખાલી, ત્રિકોણમાં 90, બરાબર છે. તો આ ચોરસ બોક્સમાં લખવા માટે આપણે બરાબરની પેલી બાજુ જવું પડશે. તેમાં આ બંને ખાલી છે, ચોરસમાં લખેલા છે. ચોરસમાં કેટલા લખેલા છે? 70. તો આપણે આ 70 બોક્સ લખી નાખીએ. તો રાઉન્ડ, ચોરસ અને ત્રિકોણ આ 3 પેટર્ન કમ્પ્લીટ છે, બરાબર. તો હવે આ બાજુનું કામ પૂરું થાય એટલે બરાબરની પેલી બાજુ જવાનું. તો બરાબર એમાં ત્રિકોણ ને રાઉન્ડ ખાલી છે, તો અહીંયાથી ઉપાડી લેવાના. રાઉન્ડમાં 80 અને ત્રિકોણમાં 90. ત્રિકોણમાં કેટલા છે? 90 અને રાઉન્ડમાં કેટલા છે? 80, બરાબર. તો ત્રિકોણ, રાઉન્ડ અને ચોરસ આ 3 પેટર્ન અહીંયા કમ્પ્લીટ. હવે જોઈએ ચોથું. તો આવી ડિઝાઇન છે, એમાં 300 છે, આમાં 200 છે. આ ડિઝાઇન ખાલી છે, બરાબર. તો એને અહીંયા જોવાનું છે. રાઉન્ડ લંબગોળ જેવી ડિઝાઇન છે, એમાં કેટલા છે? 400 છે. તો આપણે અહીંયા લખી શકીએ. કેટલા લખી શકીશું? 400. 300, 200 અને 400. તો સામેની બરાબરની પેલી બાજુ તો 2 પેટર્ન ખાલી છે. કઈ? તો કે આ બંને પેટર્ન ખાલી છે. તો આવી પેટર્નમાં કેટલા છે? 300. તો બરાબરની આ બાજુ જતાં ત્યાં પણ આપણે લખીશું 300. આ પેટર્નમાં કેટલા છે? 200. તો આપણે આ પેટર્નમાં કેટલા લખીશું? 200. સમજાઈ ગયું? આ રીતે અહીંયા તો આપણે પેટર્નને આધારે સંખ્યા લખવાની છે, બરાબર. અહીંયા આપણે શું કર્યું છે? નિયમ કશો લાગુ પડેલો નથી. ખાલી પેટર્ન, જે પેટર્નમાં ખાલી હતું આ બાજુ તો અહીંયા લખ્યા, અને આ બાજુ ખાલી હતા તો અહીંયાથી જોઈને અહીંયા લખેલું છે. પણ આની અંદર આ નિયમ પણ છુપાયેલો છે. સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. કઈ રીતે? જો 6 + 12 + 18 કરો તો પણ જવાબ એ જ આવે, અને 18 + 6 + 12 કરો તોય જવાબ એ જ આવે છે. એટલે વચ્ચે જોઈ લો, નિશાની એ જ છે, બરાબરની. આ સરવાળો કરો કે આ સરવાળો કરો, બંને કેવા છે? ઇક્વલ. એમાં કશો જ ફેર પડે નહીં. એ જ રીતે અહીંયા 250 અને 10નો સરવાળો, એ જ રીતે 100, 200 અને 50 એનો સરવાળો પણ સરખો જ થાય. ત્રીજીમાં 80, 70 અને 90નો સરવાળો જેટલો થાય એટલો જ સરવાળો 90, 80 અને 70નો થશે, બરાબર. પેટર્ન અલગ અલગ છે, સંખ્યા બદલેલી છે, છતાં જવાબ સેમ જ આવે. 300, 200 અને 400નો સરવાળો કરો તો જે જવાબ આવે છે એ જ જવાબ અહીંયા 200, 400 અને 300નો કરવાથી પણ મળે છે. તો આજે આપણે શું જોયું? તો કે આજના લેક્ચરની અંદર આપણે 3 પેટર્ન જોઈ. એક ષટકોણવાળી, એક રાઉન્ડવાળી અને ત્રીજી આ નિયમવાળી. તો ષટકોણવાળી પેટર્નમાં આપણે ગુણાકારને આધારે વિવિધ પ્રકારની પેટર્નમાં સંખ્યા મેળવેલી. ત્યાર પછીનો પ્રશ્ન હતો રાઉન્ડવાળો. એમાં શું કર્યું આપણે? તો કે એમાં પણ 2 બાજુની સંખ્યાનો ગુણાકાર કરતા ગયા અને જે સંખ્યા નહોતી આપેલી તેની કિંમત મેળવેલી. અને આ છેલ્લો પ્રશ્ન, એમાં આપણે એક સરસ મજાનો એક નવો નિયમ જાણ્યો કે ક્રમ બદલે તો સંખ્યાના જવાબમાં કશો ફેર પડતો નથી. અને કયા કયા ક્રિયાઓને લાગુ પડે છે? તો કે એક સરવાળા અને એક
ગુણાકાર, આ બે ક્રિયાને આ નિયમ લાગુ પડે છે. ક્રમનો ગુણધર્મ સરવાળા વિશે તો ગુણાકાર વિશેમાં આવ્યું નથી, છતાં આપણે સાથે એક શીખી લઈએ કે ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ, આ બંનેમાં સેમ જ નિયમ લાગુ પડે છે. જે આપણે બે ક્રિયા અહીંયા જોઈ હતી કે ક્રમ બદલે પણ જવાબમાં ફેર પડતો નથી, પણ આપણે નિયમને આધારે અહીંયા સંખ્યા લખેલી નથી. આપણે તો અહીંયા પેટર્ન દોરેલી હતી, જે પેટર્ન ખાલી હોય બરાબરની આ બાજુથી જોઈ અને આ બાજુ જવાબ લખ્યા છે, અને આ બાજુથી જોઈને આ બાજુ માત્ર જવાબ જ લખેલા છે.